હા સર, ક્લિયર. ઓકે. સૌપ્રથમ તો થેન્ક યુ ભૂમિકા મેડમ કે તમે તમારો કિંમતી સમય ઇન્વેસ્ટ કરી અને માય લાઈફસ્ટાઈલના માધ્યમથી આજના નવા ગેસની અંદર કઈ રીતના પરિવર્તન આવે એવી સ્પષ્ટ, ક્લિયર અને ગુજરાતી ભાષાની અંદર પ્રેઝન્ટેશન આપ્યું એ બદલ આપનો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અ, હું પીપીટી શેર કરું છું, જરાક મને રિપ્લાય આપજો ફૂલ સ્ક્રીન થઈ છે કે નહીં. ઓકે સર. ફૂલ સ્ક્રીન છે? યસ સર. ઓકે. ફર્સ્ટ ઓલ તો ઓલ ડિસ્ટ્રીબ્યુટર્સ, લીડર્સ અને નવા ગેસ્ટને મારા રાજેશ પટેલ તરફથી નમસ્કાર. આજે હર કોઈ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કામ કરે છે. કોઈ જોબમાં કામ કરે છે, કોઈ નાના મોટા બિઝનેસમાં કામ કરે છે, કોઈ ખેતીવાડીની અંદર કામ કરે છે. એ કામ કરવાનું મકસદ એક જ છે કે મારી જરૂરિયાતો પૂરી થાય, આવનાર સમયમાં જે જવાબદારીઓ આવવાની છે એ જવાબદારીઓ હું નિભાવી શકું, જરૂરિયાતો પૂરી કરી શકું, મારા અને મારા ફેમિલીના સપના પૂરા થાય, મારું જે હાલ લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલને હું અપડેટ કરું અને હું લાઈફમાં સફળ થાઉં. આ ઉદ્દેશ્યથી આજે માર્કેટની અંદર ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે. પરંતુ દોસ્તો, ફક્ત કામ કરવાથી સફળતા નહીં મળે, ફક્ત કામ કરવાથી સફળતા નહીં મળે, કામ કરવાની સાથે સાથે એક સહી પ્લેટફોર્મ મળવું જરૂરી છે. હું પણ દોસ્તો તમારી જેમ આ બિઝનેસની પહેલા 11 વર્ષ બહારની દુનિયામાં કામ કર્યું. મારું નામ છે રાજેશ પટેલ, વતન છે પાટણની બાજુ ધારણોજ ગામ અને હાલ મહેસાણા રહું છું. બીએસસી કેમિસ્ટ્રી કમ્પ્લીટ કર્યા પછી જિંદગીની શરૂઆત, મેં કામની શરૂઆત નોકરીથી કરી હતી. 4 વર્ષ નોકરી કરી, એ પછી 5 વર્ષ રાઇઝિંગ ફાર્માસ્યુટિકલ્સમાં કામ કર્યું, કંપની ચલાવી. જોબ વર્ક પર અમે મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા. 5 વર્ષ કંપની ચલાવ્યા પછી 3 લાખ રૂપિયાનું નુકસાન કરીને એ પેઢી અમે બંધ કરી. ફરી પાછું દોસ્તો આજ મહેસાણાની અંદર બીકે રોડ ઉપર, બીકે સિનેમાની સામે છે મમતા મેડિકલ સ્ટોર અને એક્ઝેક્ટલી એની ઉપર છે ડોક્ટર તેજસ પ્રજાપતિ. એમબીડીજીઓ છે, ખારા મીઠાના છે અને ગાયનેક છે. એની બાજુમાં 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક મેડિકલ સ્ટોર થી કરી હતી. અને એ સમયે હું રહેતો હતો પાટણ, મારો મેડિકલ સ્ટોર હતો મહેસાણા. 50 કિલોમીટર આવવાના થાય અને 50 કિલોમીટર જવાના થાય. રોજના 3 કલાક અપડાઉનમાં જાય અને મિનિમમ કોઈ પણ નાનો મોટો બિઝનેસ હોય મિનિમમ 12 કલાક આપણી હાજરી જોઈએ. રોજના 15 કલાક કામ કરતો અને મહિને 15,000, 20,000, 15,000, 20,000 રૂપિયા કમાતો હતો. 5 લાખ રૂપિયા લગાયા, રોજના 15 કલાક કામ કરવાનું અને મહિને 15,000, 20,000, 15,000, 20,000 રૂપિયા કમાતો. અને એ સમયે મને આ બિઝનેસ જોવાનો મને મોકો મળ્યો, પ્લાન દેખ્યો. એકચ્યુઅલી પ્લાનની અંદર મને બહુ લાંબી ખબર ના પડી. જેવી રીતે કે ભૂમિકા મેડમે કીધું કે ટ્રાય કરવામાં જાય છે શું, મને એ જ પોઈન્ટ સેટ થયો. આ અઠવાડિયે 2,10,000, મહિને 8,40,000, આ કઈ રીતના નેટવર્ક બનાવવાનું, કઈ રીતના ટીમ બનાવવાની, શું કામ કરવાનું, કેવી રીતે કામ કરવાનું, અઠવાડિયે 2,10,000 કઈ રીતના આવે, કઈ જ ખબર નથી પડી. બધું ઉપર થઈને ગયું. પરંતુ એક પોઈન્ટ શેર થયો કે ટ્રાય કરવામાં જાય છે શું. આમે બી હું 5 લાખ રૂપિયા લગાયા પછી રોજના 15 કલાક ટ્રાય માર્યા પછી મહિને 15,000, 20,000 રૂપિયા કમાતો હતો. મેં એવું વિચાર્યું કે અહીંયા લગાવવાનું તો કઈ છે નહીં, જે પૈસા આપું છું એની સામે હોલસેલ ભાવની પ્રોડક્ટ તો મને મળી જાય છે. કોઈ જોખમ નથી કેતું, કોઈ હિસાબ કિતાબ બાકી રહેતો નથી. એક ઝીરો ઇન્વેસ્ટમેન્ટની અંદર ધંધો સ્ટાર્ટ થાય છે અને એમાં બી પાર્ટ ટાઈમ કામ કરવાનું છે. અને પાર્ટ ટાઈમ કામ કરવાથી 5 થી 7 વર્ષ આપવાથી જો સપના પૂરા થવાનો મોકો મળતો હોય તો મારા દ્રષ્ટિએ 101% આ બિઝનેસ સ્ટાર્ટ કરાય, ટ્રાય કરવામાં જાય છે. આ પોઈન્ટના કારણે એક આઈડી લઈ અને મેં ધંધાની શરૂઆત કરી. શરૂઆતના 1.5 વર્ષ દોસ્તો મેં પાર્ટ ટાઈમ કામ કર્યું.
મેડિકલ સ્ટોર ચલાવવું અને આ ધંધાને ડેવલપ કરતો. રાતના 8 વાગ્યા પછી હું લોકોને આ બિઝનેસ સમજાવવા જતો, 1-to-1 કરતો, પ્રોડક્ટ સમજાવતો, મીટિંગમાં જતો, ફોલોઅપ લેતો. 1.5 વર્ષ દોસ્તો મેં પાર્ટિંગ કામ કર્યું અને 1.5 વર્ષની અંદર થોડીક મેં ટીમ બનાવી, થોડુંક નેટવર્ક બનાવ્યું, થોડીક ઇન્કમ જનરેટ થઈ. હવે જયારે ઇન્કમ જનરેટ થાય ને એટલે પહેલા દિવસે જે વિશ્વાસ હોય એના કરતા અનેક ગણો વિશ્વાસ વધી જતો હોય. તો મારો સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો કે યસ, મારે આ બિઝનેસ ફૂલ ટાઈમ કરવો જોઈએ, કારણ કે 1.5 વર્ષની અંદર જો ઇન્કમ જનરેટ થતી હોય તો 5 થી 7 વર્ષ આપવાથી 101% અહીંયા સપના પૂરા થઈ શકે છે. તો આજે માય લાઈફસ્ટાઈલ ની અંદર મને 11 વર્ષ પૂરા થયા છે. માય લાઈફસ્ટાઈલે મારા લાઈફની અંદર શું પરિવર્તન લાવ્યું, માય લાઈફસ્ટાઈલને 11 વર્ષ આપવાથી મારા લાઈફમાં શું પરિવર્તન આવ્યું, મને શું મળ્યું, અને નવા મિત્રોને એ જ કહેવા માંગુ છું કે તમારે પણ માય લાઈફસ્ટાઈલ કેમ કરવું જોઈએ. તો માય લાઈફસ્ટાઈલ કરવાથી સૌથી પહેલા મને માન મળ્યું, મને સન્માન મળ્યું, મને ઇજ્જત મળી. આ બિઝનેસ પહેલા મારું કોઈ માન સન્માન નતું. અને કદાચ ઘણા નવા મિત્રો બી એવા હશે કે જયારે તમારી જોડે કોઈ ઇન્કમ ના હોય, કોઈ એચિવમેન્ટ ના હોય, ત્યારે ઘરમાં પણ માન સન્માન નથી રહેતું. પરંતુ આ ધંધાના કારણે આજે મને માન સન્માન ઇજ્જત રેકોગ્નાઇઝ મળી. આ બિઝનેસ કરવાથી મને ટાઈમ ફ્રીડમ મળી. ટાઈમ ફ્રીડમ વિથ મની ફ્રીડમ. જે રીતે કે મેડમ એ પ્લાનની અંદર જ મસ્ત બતાવ્યું હતું કે એક સારું હેલ્થ હોવું જોઈએ, પૈસા હોવા જોઈએ, સમય હોવો જોઈએ, ટાઈમ ફ્રીડમ વિથ મની ફ્રીડમ. ઘણા લોકો જોડે સમય હોય છે પરંતુ પૈસા નથી હોતા, પૈસા હોય છે તો સમય નથી હોતો. આજે મને ટાઈમ ફ્રીડમ મળે, ટાઈમ ફ્રીડમ વિથ મની ફ્રીડમ. યાની કે તમે જોઈ શકો છો આ 2023ની સાલ છે. આ 2023ની સાલની અંદર હું કેટલી જગ્યાએ ફરવા ગયો આ તમે જોઈ શકો છો. માઉન્ટ આબુ, આજે 1 એપ્રિલ 2023, 8 દિવસ સાથે 8 દિવસ ફેમિલી સાથે સિક્કિમ ફરવા ગયો હતો. 20 એપ્રિલના રોજ માઉન્ટ આબુ ગયા, એનટીસી અબાવની અમારી મીટિંગ હતી 2 દિવસ માટે. 10 જૂનના રોજ અમે આઈટીસી એન્ડ અબાવ ફોરેન ટૂર કરી હતી 6 દિવસ માટે બાકોની અંદર. એ પછી 5 જુલાઈ 2023ના રોજ માઉન્ટ આબુ ગયા 2 દિવસ માટે. તમે જોઈ શકો છો દોસ્તો, 29 જુલાઈ 2023ના રોજ પાછું ફરી ફેમિલી સાથે 2 દિવસ માટે માઉન્ટ આબુ ગયો હતો. આ બધું પોસિબલ બન્યું છે દોસ્તો માય લાઈફ સ્ટાઈલના કારણે, નેટવર્કના કારણે. 5 સપ્ટેમ્બર 2023ના રોજ ગોવા ગયા 5 દિવસ માટે ટીમને લઈને ગયા હતા. ફરી પાછું 12 સપ્ટેમ્બર 2023ના રોજ અમે માઉન્ટ આબુ ગયા 2 દિવસ માટે. ફરી પાછું 16 ડિસેમ્બર 2023ના રોજ જેસલમેર જોધપુર ગયા, અમારી એનટીસી અબાવની મીટિંગ હતી 3 દિવસ માટે. દોસ્તો તમે જોઈ શકો છો આજે આ ટાઈમ ફ્રીડમ મને મળે. 22 ડિસેમ્બર 2023ના રોજ અજમેર જયપુર 4 દિવસ માટે ફેમિલી ટૂર ગયો હતો. યાની કે લાસ્ટ તમે જોશો 12 મહિનાની અંદર 13 વખત મેં ટૂર કરી. પણ જો બિઝનેસ ના કરતો હોત અને મેડિકલ સ્ટોર ચલાવતો હોત તો મેડિકલ સ્ટોર ની અંદર 12 મહિનાની અંદર 13 વખત 11 વખત હું બહાર ફરવા જઈ શકું? ના જઈ શકું. જોબમાં પણ ના જઈ શકું અને નાના મોટા બિઝનેસમાં ના જઈ શકું. કારણ કે જો ફરવા જતો રહ્યો તો જોબમાં ઇન્કમ, મારી ટીમ ચારે બાજુ સ્પિરિટ હતી એટલે મહેસાણા હું શિફ્ટ થઈ ગયો હતો ટીમને સર્વિસ આપવા માટે, સપોર્ટ કરવા માટે અને નેટવર્ક મોટું કરવા માટે. તો આ મારું પહેલું મહેસાણાની અંદર બિલાડી બાગ જય સોમનાથ સોસાયટીની અંદર મારું પહેલું ભાડાનું મકાન હતું. 3 વર્ષ આ મકાનમાં હું રહ્યો અને આ 3 વર્ષની અંદર રહ્યો તો મારા જોડે કોઈ ટીવી નહીં, કોઈ પલંગ નહીં, કોઈ સેટી નહીં, કોઈ ખાટલો નહીં, કોઈ ફ્રીજ બી નહીં. મને યાદ છે એ દિવસો દોસ્તો કે મારા અપલાઈન શૈલેષ પટેલ સાહેબ જે હાલ આઈટીસી છે, પહેલી વાર આ જ ઘરની અંદર આવ્યા હતા અને મેં એમને નીચે બેસાડ્યા હતા. જે રીતે આપણે ગંજ પેઢીમાં જાઓ એટલે લીલા કલરનું ગાદલું હોય, તકિયું હોય ને એ જ રીતના મેં એમને બેસાડ્યા હતા અને એમને સ્પેશિયલી પરાણે મારા ઘેર એક સીટી મોકલાઈ હતી. કારણ કે આ સમય મારો ડેવલપિંગનો પીરિયડ હતો. આ ડેવલપિંગના પીરિયડની અંદર જો હું બધી વસ્તુ વસાવા જાઉં તો હું નેટવર્ક મોટું નતો કરી શકતો. અહીંયા શેઠે મકાન ખાલી કરાયો એટલે બીજું મકાન મેં અહીંયા લીધું. અહીંયા હું 6 વર્ષ ભાડાના મકાનમાં રહ્યો. એક્ઝેક્ટ બાજુમાં જ હતી ભીમનાથ ફ્લેટ, ફર્સ્ટ ફ્લોર ઉપર. અહીંયા પણ દોસ્તો એ સેમ સિચ્યુએશન હતી. 6 વર્ષ દોસ્તો અહીંયા રહ્યો.
સેમ કેવી પરિસ્થિતિ હાલ કદાચ ઘણા ડિસ્ટ્રીબ્યુટર ટીસી એટીસી જોડે પરિસ્થિતિ સારી હશે, મારી આ જ પરિસ્થિતિ હતી. અને રિસન્ટલી આ નેટવર્કના કારણે, માય લાઈફસ્ટાઈલના કારણે અને ટીમના કારણે અને અપલાઈનની ગાઈડલાઈનના કારણે ક્યારે મેં એવું નહોતું વિચાર્યું કે મારા ખુદના નામે એક પ્રોપર્ટી બને. હા, ફાધરના નામે જમીન છે, બોર્ડ છે, ખેતી છે, મકાન છે, બધું જ ફાધરના નામે છે, પરંતુ મારી ખુદની કમાણીનું મારો નામનું કોઈ એક બી પ્રોપર્ટી નથી બનાવી. પરંતુ માય લાઈફસ્ટાઈલના કારણે આજે 2019ના સાલની અંદર આ મકાન મેં પરચેજ કર્યું, જે હાલની તારીખની અંદર રાધનપુર રોડ, જે મહેસાણાનું રિચેસ્ટ એરિયા કહેવાય, એ રિચેસ્ટ એરિયા પર રાધનપુર રોડ પર મેં આ મકાન લીધું 2019ની સાલની અંદર, અને જેની હાલની તારીખની અંદર વેલ્યુ છે 90 લાખ રૂપિયા. પરંતુ પહેલા દિવસે અઠવાડિયે 2,10,000 આ બધી કઈ વાત સેટ નથી થતી. એક જ વાત સેટ થઈ, ટ્રાય કરવામાં જાય છે. આમે બી મેડિકલ સ્ટોરમાં 15 કલાક ટ્રાય મારીએ છીએ, 5 લાખ રૂપિયા લગાવ્યા પછી મહિને 15-20 હજાર મળે છે. અહીંયા લગાવવાનું કઈ નથી, પાર્ટ ટાઈમ ટ્રાય કરવાનું છે અને ટ્રાય કરવામાં જાય છે. શું તો કઈ જ જતું નથી દોસ્તો, બધી વસ્તુ આવે છે. માય લાઈફસ્ટાઈલ થી મને મારા ફેમિલીની સિક્યુરિટી મળી દોસ્તો. ફેમિલીની સિક્યુરિટી એટલે આપણા દરવાજાની બહાર સિક્યુરિટી ઉભી હોય એ નહીં, ઇન્કમની સિક્યુરિટી દોસ્તો મને મળી. આજે હર કોઈ વ્યક્તિ જોબ કરે છે, મહેનત કરે છે, પૈસા લાવે છે અને ઘર ચાલે છે. કોઈ નાનો મોટો બિઝનેસ કરે છે, કામ કરે છે, પૈસા કમાઈ લાવે છે અને એનાથી ઘર ચાલે છે. કોઈ ખેતીવાડી કરીને ઘર ચલાવે છે. યાની કે આ તમે એવું કામ કરી રહ્યા છો કે નોકરીમાં જાઓ છો, ધંધામાં જાઓ છો, ખેતીવાડીમાં જાઓ છો, તો જ ઇન્કમ આવે છે અને ઘર ચાલે છે. પરંતુ ક્યારે તમે એવું વિચાર્યું કે કાલ ઉઠી હું જોબ પર ના જઈ શક્યો અથવા બિઝનેસ પર ના જઈ શક્યો અથવા ખેતી ના કરી શક્યો, તો જે હાલ મારી ઇન્કમ આવે છે શું ઇન્કમ આવવાની? ડેફિનેટલી વસ્તુ નથી આવવાની. અને આનું લોકડાઉનની અંદર જબરજસ્ત દોસ્તો આ ધંધાનું મને રિઝલ્ટ મળ્યું. આજે 2020-21ની અંદર લોકડાઉન આવ્યું. આજે ઘણા નવા ગેસ્ટો એવા હશે કે જે છેલ્લા 10 વર્ષ 15 વર્ષથી જોબ કરતા હશે, કોઈ 10-15-20 વર્ષથી નાનો મોટો બિઝનેસ કરતા હશે, મહિને 15,000 20,000 25,000 ઇન્કમ હશે. પરંતુ જયારે આ લોકડાઉન આવ્યું ત્યારે 10-15 વર્ષ 25 વર્ષ જોબની અંદર ઇન્કમ ઝીરો થઈ ગઈ. 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ જોબ બિઝનેસમાં આલ્યા, બિઝનેસ ડેવલપ કર્યો, પરંતુ આ 12 મહિના તમે બિઝનેસ ના કરી શક્યા, તમે દુકાને ના જઈ શક્યા. એ 15-20 વર્ષની જોબની અંદર ઇન્કમ ઝીરો. 15-20-25 વર્ષ બિઝનેસ ડેવલપ કર્યો, આ 12 મહિના ઇન્કમ ઝીરો. કારણ કે તમે ઘેર હતા, હું બી ઘેર હતો. તમે જોબ પણ નતા જઈ શકતા, તમે બિઝનેસ નતા કરી શકતા, હું બી ફિલ્ડમાં નતો જઈ શકતો. પરંતુ મેં 7 વર્ષ આપ્યા નેટવર્ક બનાવવા માટે. માય લાઈફસ્ટાઈલને મેં 7 વર્ષ આપ્યા. એ જ આ 12 મહિનાની ઇન્કમ, આ લોકડાઉનની મારી ઇન્કમ છે 19,91,000. તમે બી ઘેર હતા, હું બી ઘેર હતો. પરંતુ જોબ નાના મોટા બિઝનેસ વાળાની ઇન્કમ ઝીરો, જ્યારે મારી ઇન્કમ હતી 19,91,000, રાઉન્ડ ફિગર 20 લાખ રૂપિયા. યાની કે આ પીરિયડે મને એટલો બધો કોન્ફિડન્સ આપ્યો કે રાજેશ પટેલ, જો તું આ દુનિયામાં પણ નહીં હોય ને, પણ તે જે 7 વર્ષ મહેનત કરીને જે ટીમ બનાવી છે, જે ડિસ્ટ્રીબ્યુટરો બનાવ્યા છે, લીડરો બનાવ્યા, એના કારણે જે ટર્ન ઓવર થવાનું છે એ ટર્ન ઓવર થતું રહેશે. અને ટર્ન ઓવરના કારણે જે મને ઇન્કમ મળતી હતી એની જગ્યાએ મારા મિસિસને ઇન્કમ મળવાનું ચાલુ રહેશે. યાની કે આજે મેં મારા ફેમિલી માટે એક સિક્યોર ઇન્કમ કરી દીધી. કાલ ઉઠીને હું નથી તો મારા ફેમિલીને પૈસા માટે કઈ કામ કરવાની જરૂર પડતી નથી. પરંતુ પહેલા દિવસે આ બધી વસ્તુ મને નથી સમજાણી. એક જ વસ્તુ સમજણી હતી, ટ્રાય કરવામાં જાય છે. આ બિઝનેસના માધ્યમથી મને શું મળ્યું? આજે હર કોઈ વ્યક્તિ લાઈફની અંદર ઈચ્છે છે કે એક વખત તો હું કરોડપતિ બનું. મારા સમાજની અંદર, મારા કુટુંબની અંદર, મારા ગામની અંદર, મારા તાલુકાની અંદર, મારા મોહલ્લાની અંદર એક વખત તો કે કરોડપતિમાં મારું નામ આવે. મારું પણ એ જ સપનું હતું. પરંતુ મેડિકલ સ્ટોરમાં દૂર દૂર સુધી મને લાગતું નહોતું. પરંતુ થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ, થેન્ક્સ ટુ માય લવલી ટીમ પાર્ટનર્સ,
થેન્ક્સ ટુ અપલાઇન શૈલેષ પટેલ સર અને પ્રકાશ પટેલ સર કે જેમની ગાઈડલાઈન થી આજે માય લાઈફ સ્ટાઈલની અંદર ટૂંકા ગાળા એટલે કે 11 વર્ષની અંદર મને કરોડપતિ બનાવ્યો. આજે ટોટલ વાય અને ટીડીએસ કટ ઇન્કમ છે 1,70,70,00,000 રૂપિયા. દોસ્તો, આજે જેટલા બી નવા મિત્રો, ચાહે લેડીઝ છે યા જેન્ટ્સ છે, તમે આ બિઝનેસ કરી શકો છો. તમે ટાઈમ ફ્રીડમ બી લઈ શકો છો, મની ફ્રીડમ બી લઈ શકો છો, ફેમિલીને સિક્યોર ઇન્કમ પણ આપી શકો છો અને તમે પણ કરોડપતિ બની શકો છો. 101% તમે બની શકો છો. જેન્ટ્સ તો કરી જ શકે છે, પણ લેડીઝ પણ આ બિઝનેસ કરી શકે છે. યસ, કરી શકે છે, લેડીઝ બી કરી શકે છે. કારણ કે લેડીઝને પ્રશ્ન એ હોય છે, કારણ કે વર્ષોથી આપણે શું કામ કરેલું? રસોઈ બનાવેલી, કપડા ધોયેલા, વાસણ ઘસેલા, પોતું મારેલું, આ જ કામ કરતા આવ્યા છીએ. આપણાથી ક્યારેથી આવું કામ થયેલું નથી. લેડીઝના દિમાગમાં એવું છે કે ના, આ ટાઈપનો હું બિઝનેસ ના કરી શકું. અરે, મારા દ્રષ્ટિએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ જેન્ટ્સ કરતા લેડીઝ વધારે કરી શકે છે. કારણ કે આ બિઝનેસમાં બે જ કામ કરવાના છે અને બે કામ તો તમે વર્ષોથી કરતા આવ્યા છો. અને એ જ કામ આજે ભૂમિકા મેડમે પ્લાનની અંદર બતાવ્યું કે આ બિઝનેસને કરવા માટે શું કરવાનું. બે જ કામ: ખરીદી કરો અને પ્રચાર કરો. ખરીદી કરો અને પ્રચાર કરો. લેડીઝો, તમે અત્યાર સુધી ગમે તેટલી ખરીદી કરી, સાડી લાયા, ડ્રેસ લાયા, દાગીના લાયા, બુટ્ટી લાયા, પેન્ડલ લાયા, ઘડિયાળ લાયા, આજુબાજુના સોસાયટીમાં તમામ લેડીઝોને તમે બતાવી દીધું. એ જ કામ અહીંયા કરવાનું છે. પ્રચાર કરવાનો છે, બોલવાનું છે. અને બોલવાના ગુણ તો અમારા જેન્ટ્સ કરતા લેડીઝમાં વધારે મૂકેલા છે ઉપરવાળાએ. 101% તમે બિઝનેસ કરી શકો છો. આજે તમે તમારી જાતને કમજોર ના સમજો. ભલે આજે ભારત પુરુષ પ્રધાન દેશ છે, કારણ કે વર્ષોથી પુરુષ પૈસા કમાતો આવ્યો છે અને લેડીઝ ઘર ચલાવે છે. જેના કારણે લેડીઝ ક્યાંક ગુમતી થઈ ગયેલી છે. ના, આજે પરિવર્તન આવી રહેલું છે. આજે લેડીઝ નું યોગદાન દરેક ક્ષેત્રની અંદર, દરેક ફિલ્ડની અંદર છે યાર. તમારી જાતને કમજોર ના સમજો. આજે નારીનું યોગદાન શું છે હું તમને બતાવું. આ જો વર્ષો પહેલા આ તમે યોગદાન આપ્યું હતું. પશુપાલનમાં તમારો સાથ અને સહકાર હતો. તમારા હસબન્ડ ખેતરે જતા તો તમે પશુપાલન સંભાળતા. કેમ? વાય? કારણ કે તમે તમારા હસબન્ડને હેલ્પ કરતા હતા કે ઘર સારી રીતે ચાલે, થોડી ઇન્કમ વધે. થોડી ઇન્કમ વધે તો ઘર વ્યવસ્થિત ચાલે. અરે, આની વાત જોવા દો. આજે વર્ષો પહેલાથી જુઓ, વર્ષોથી આજે લેડીઝો ખેતીમાં કામકાજ કરી રહી છે. આવું તો કામ હાલ આ ડાયરેક્ટ સેલિંગ ની અંદર તમારે નથી કરવાનું, પરંતુ તમે વર્ષોથી તમારું યોગદાન ચાલી રહ્યું છે. તમારી જાતને કમજોર ના સમજો. આની વાત જોવા દો. આ જો આજે દરેક ક્ષેત્રની અંદર, આજે ડોક્ટરની અંદર જુઓ, લેડીઝો મોટા ભાગે છે. નર્સની અંદર, કમ્પાઉન્ડરની અંદર લેડીઝો છે. કેરિયર કાઉન્સેલર તરીકે આજે લેડીઝો ઘણી કામ કરી રહી છે. આજે બેંક સેક્ટરની અંદર જુઓ, ક્લાર્કની અંદર જુઓ, મેનેજરની અંદર જુઓ, ક્લાર્કની અંદર જુઓ, કેશિયરની અંદર જુઓ, મોટા ભાગે લેડીઝો છે. આજે કોઈ એવું ફિલ્ડ નથી કે જ્યાં નાની મોટી લેડીઝો ના હોય. આજે પ્રોફેસર છે, આજે ટીચર જુઓ, ડેટા સાયન્ટિસ્ટ ની અંદર જુઓ, જર્નાલિસ્ટ ની અંદર જુઓ, પત્રકાર ની અંદર જુઓ. તમે ન્યૂઝ ચેનલો જોતા હશો, એમાં ઘણા રિપોર્ટરો આવતા હોય, એમાં 40% લેડીઝો હોય છે, 30%, 40%. આજે સિવિલ સર્વિસની એક્ઝામ જુઓ. આજે તમે આજે ગવર્મેન્ટ ક્ષેત્રની અંદર જુઓ, કલેક્ટર જુઓ, મામલતદાર જુઓ, ડેપ્યુટી જુઓ, પોલીસની અંદર જુઓ, આજે કોન્સ્ટેબલ ની અંદર, ડીવાયએસપી ની અંદર, આઈપીએસ ની અંદર, આજે આર્મી ની અંદર જુઓ. આજે મિશન સિંદૂર થઈ ગયું, એની અંદર જે મિસાઇલ છોડી હતું પહેલું, એમાં પણ વુમન જ હતી. આજે વુમન, તમારી જાતને તમે કમજોર ના સમજો. આજે તમે દરેક ફિલ્ડની અંદર રાજ કરી રહ્યા છો. ઇન્ટિરિયર ડિઝાઇન તરીકે, એચઆર તરીકે આજે તમે કામ કરી રહ્યા છો. હરેક ફિલ્ડની અંદર તમારું ક્યાંક ને ક્યાંક યોગદાન છે. અરે, આની વાત જોવા દો. આજે જુઓ, બસની અંદર કંડક્ટર તરીકે બી આજે લેડીઝ કામ કરી રહી છે. કેમ કામ કરી રહી છે? કારણ કે એને ખબર છે કે મારા હસબન્ડ નોકરીની અંદર 15,000, 20,000, 25,000 લાવે છે. હું એક્સ્ટ્રા કામ કરીને જો બીજા 5, 10, 15,000 લાવીશ અને અમારા બંનેનો સાથ સહકારથી ઘર થોડું ઈઝી ચાલશે, સ્મૂથલી ચાલશે, થોડીક બચત જશે, જવાબદારીની અંદર એક કામમાં આવશે.
અરે આની વાત જવા દો, આજે જો ટેક્સી ની અંદર બી લેડીઝો કામ કરી રહી છે. આવું ગાડી ચલાવવાનું કામ તમારે કરવાનું છે આ બિઝનેસ ની અંદર? ના, માઉથ ટુ માઉથ પબ્લિસિટી તમારે કરવાની છે. લેડીઝ પણ આ ધંધો કરી શકે છે. અને છતાં બી લેડીઝ તમને વિશ્વાસ ના આવતો હોય તો આજની ઝૂમ મીટિંગ ની અંદર જોઈ લો, 30 થી 40% લેડીઝો હશે. અરે આની વાત જવા દો, આજે એસટી ની અંદર, બસ ની અંદર બી આજે લેડીઝો કામ કરી રહી છે. આ કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ છે, જુઓ આજે લેડીઝો, લેડીઝ. એક સમયે લોકો એવું વિચારતા કે લેડીઝ આ ફિલ્ડ ની અંદર, હા આજે દરેક ફિલ્ડ ની અંદર લેડીઝ છે. આજે લેડીઝ અને જેન્ટ્સ એકબીજાને ખભેથી ખભો મિલાઈને કામ કરી રહી છે. ડાયરેક્ટ સેલિંગ ની અંદર હું તમને વાતચીત કરું, આજે ભારત સરકારનું જે જીડીપી છે, એ જીડીપી ની અંદર વુમન નું કોન્ટ્રીબ્યુશન કેટલું? તો 18% છે. આખા ઇન્ડિયાની અંદર ટોટલ વસ્તીનો ભાગ જે છે એ 48% વુમન નો છે. પરંતુ લૈંગિક સમાનતા આપવાના ના કારણે આજે 18% કોન્ટ્રીબ્યુશન છે. જ્યારે લેડીઝને એક સમાન હક આપવામાં આવશે તો આ જીડીપીમાં જે હાલ 18% તમારું યોગદાન છે, એ 18%ની જગ્યાએ 30% થવા જઈ રહ્યું છે. અને હાલ આની શરૂઆત થઈ ચૂકી છે. જીડીપી ની અંદર હાલ 18% યોગદાન મહિલાઓ, લેડીઝો, નારી શક્તિ તમારું છે. અરે આની વાત જવા દો, આજે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર હાલ તમે જે બિઝનેસ જોઈ રહ્યા છો, એનો ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન નો આ રિપોર્ટ છે, લેટેસ્ટ છે, 2023 નો છે, કે આજે ભારતની અંદર 56% પુરુષો કામ કરી રહ્યા છે અને 44% લેડીઝો કામ કરી રહી છે. બદલાવ આવી રહ્યો છે. તમારી જાતને કમજોર ના સમજો, બે જ કામ તમારે કરવાના છે. ખરીદી કરવાની, યુઝ કરવાની, પ્રોડક્ટ સારી લાગે તો એનો પ્રચાર કરવાનો. અને પ્રચારની અંદર તો અમારા કરતા લેડીઝ તમે માસ્ટર બ્લાસ્ટર છો. પરંતુ દોસ્તો, લાસ્ટની અંદર હું બે વસ્તુ કહેવા માંગીશ નવા મિત્રો માટે ખાસ. પહેલી, એક જે મેં ભૂલ કરી હતી, ભૂલ તમે ના કરતા. મેં એક આઈડીથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. આજે હું મહિને 2.5 થી 3 લાખ રૂપિયા કમાઉં છું. પરંતુ જો 3 આઈડીથી મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોત, સેમ મહેનત, સેમ ખર્ચો, સેમ સમય, સેમ ઇન્વેસ્ટમેન્ટ, આજે સ્ટેટ વે મારી ડબલ ઇન્કમ હોત, યાની કે 5 થી 6 લાખ રૂપિયા. આને કહેવાય છે સ્માર્ટ વર્ક. એક આઈડીથી કરશો તો હાર્ડવર્ક થશે, 3 આઈડીથી કામ કરશો તો સ્માર્ટ વર્ક થશે. તો જેને જેને સ્માર્ટ વર્ક થી કામ કરવું હોય તો 3 આઈડીથી તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. જેવી શક્તિ એવી ભક્તિ બી છે. તો પહેલી ભૂલ મેં આ કરી હતી, મેં એક આઈડીથી સ્ટાર્ટ કર્યો હતો. પોસિબલ હોય તો તમે 3 આઈડીથી સ્ટાર્ટ કરજો. એક આઈડી બી ખોટો નથી, જેવી શક્તિ એવી ભક્તિ છે. અને બીજી ભૂલ मैं आप पोस्टर ना माध्यम थी बताऊं છું, इन्वेस्टमेंट सबसे पहले नॉलेज में करो, प्रॉफिट अपने आप आएगा. શરૂઆતની અંદર મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, પરંતુ આ બિઝનેસ મેં મારી બુદ્ધિથી કર્યો હતો, મેં મારા તौर તરીકાથી કર્યો હતો. તો શરૂઆતના 2 મહિના 3 મહિના જે હું આ બિઝનેસમાં લોકોને લાવી શકતો હતો એ ના લાવી શક્યો. કારણ કે મારો એપ્રોચ કરવાનો તરીકો અલગ હતો, મારું પ્રેઝન્ટ કરવાનો તરીકો અલગ હતો. કારણ કે મને એવું લાગતું હતું કે આ બિઝનેસમાં ખાલી લોકોને લાવવાના જ છે ને, મારે ક્યાં નોલેજની જરૂર છે, મારે ક્યાં ટ્રેનિંગની જરૂર છે. પરંતુ ના દોસ્તો, હરેક બિઝનેસ પોતાની સિસ્ટમથી ચાલે છે. હરેક બિઝનેસ, ચાહે પાનનો ગલ્લો હોય, ચાહે ચાની કીટલી હોય, ચાહે ખેતીવાડી હોય, ચાહે મેડિકલ સ્ટોર હોય, ચાહે ટેલરિંગનું કામ હોય, ચાહે આ બિઝનેસ હોય, હરેક ધંધો પોત પોતાના સિસ્ટમથી ચાલે છે. માની લો કે મારી જોડે નોલેજ હતું મેડિકલ સ્ટોરનું અને સાયન્સ. હવે મારે ખેતીવાડીની અંદર કામ કરવું હોય અને મારે સારું ઉત્પાદન લેવું હોય તો હું મારી બુદ્ધિ શક્તિથી સારી ખેતી કરી શકું? ચેટ બોક્સમાં જવાબ આપજો. મને ખબર છે તમારો બધાનો જવાબ એક જ આવશે, ના સાહેબ, મારે ખેતીવાડીનું નોલેજ લેવું જોઈએ. સૌથી પહેલા મારે નોલેજ એવું લેવું જોઈએ કે કઈ સિઝનમાં કયો પાક વવાય, એ મારી જોડે પહેલા નોલેજ હોવું જોઈએ. પણ હું મારી બુદ્ધિ શક્તિથી, મારા તौर તરીકાથી ખેતી કરવા જાઉં તો મને રિઝલ્ટ મળે
નહીં તો શરૂઆતના 2 થી 3 મહિના મેં આ મોટામાં મોટી ભૂલ કરી હતી. હું મારી બુદ્ધિ શક્તિથી હું મારી જાતને શાણો સમજતો હતો. આ લોકો મને શું સમજાવે. સાહેબો મને કહેતા હતા કે રાજેશભાઈ સાહેબ તમે ટ્રેનિંગ લો, પરંતુ હું ટ્રેનિંગ નતો લેતો. હું મારા બુદ્ધિથી લોકોને સમજાવવા જતો હતો. તો જે લોકો આ ધંધામાં આવી શકતા હતા એ ના આવી શક્યા, જેનું નુકસાન મને આખી જિંદગી રહેવાનું છે. તો નવા મિત્રોને એક રિક્વેસ્ટ છે, તમે જે બી પેમેન્ટ આપો છો એની જોડે જોડે ઓનલાઈન એજ્યુકેશનનું પેમેન્ટ તમે આપજો. કારણ કે આ નોલેજ તમને ઘરે બેઠા બેઠા મળશે. તમારે ક્યાંય ક્લાસીસમાં નથી જવાનું, ક્યાંય કોન્ફરન્સ હોલમાં નથી જવાનું, તમારે ક્યાંય કોઈ ઓફિસમાં નથી જવાનું. તમને ઘરે બેઠા બેઠા, અને એ બી 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 10 દિવસ નહીં, 30 દિવસનું તમને એજ્યુકેશન મળશે, તમને નોલેજ મળશે. નોલેજ કેમ જરૂરી છે? કારણ કે ધંધાના સહી સિસ્ટમને સમજવા માટે. ધંધો ધંધાના સિસ્ટમથી ચાલે. જો સિસ્ટમ વિરુદ્ધ ધંધો કરવા જઈએ તો ધંધો ના ચાલે. ધંધાની સિસ્ટમને સમજવા માટે સૌથી પહેલા એ સિસ્ટમનું નોલેજ હોવું જરૂરી છે. અને નોલેજ લેવા માટે તમારે ઓનલાઈન આવવાનું છે. ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલની અંદર, જેમ હાલ તમે મને સાંભળી રહ્યા છો એ જ રીતે તમારે ઓનલાઈન એજ્યુકેશન લેવાનું છે. અલગ 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 ટોપિકો પર. ડાયરેક્ટ સેલિંગ શું છે, ભારતની અંદર એનું શું મહત્વ છે, આવનાર સમયની અંદર આ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં જવા જઈ રહી છે, આ બિઝનેસના માધ્યમથી તમારા લાઈફમાં શું થઈ શકે છે, કઈ રીતના બોલવું, કઈ રીતના સમજાવવું, પ્રોડક્ટો કઈ કઈ છે, પ્રોડક્ટની અંદર કયા કન્ટેન્ટ છે, પ્રોડક્ટ કોને અપાય કોને ના અપાય, પ્રોડક્ટના બેનિફિટ, ઈચ એન્ડ એવરી 30 દિવસની અંદર અલગ અલગ ટોપિક પર દોસ્તો તમને નોલેજ આપવામાં આવશે. પરંતુ મારી જેમ શાણા ના બનતા, કોઈને જાતે સમજાવવા ના જતા, તમારું સૌથી પહેલું કામ એ છે, એક આઈડી યા 3 આઈડી થી બિઝનેસ સ્ટાર્ટ કરો. અને તમે જે પેમેન્ટ આપો છો એની જોડે જોડે ઓનલાઈન એજ્યુકેશનનું પેમેન્ટ ટ્રાન્સફર કરજો. તમને જે વ્યક્તિ આમંત્રણ આપ્યું છે એને પૂછજો કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશનનું પેમેન્ટ કેટલું છે. સૌથી પહેલા કે હું એ ટ્રાન્સફર કરું અને પછી બિઝનેસનું પેમેન્ટ ટ્રાન્સફર કરું. કારણ કે इन्वेस्टमेंट सबसे पहले नॉलेज में करो, प्रॉफिट अपने आप आएगा. 3 इडियट्स નો એક ડાયલોગ છે કે कामयाबी के पीछे मत भागो, काबिलियत के पीछे भागो, कामयाबी जख मार के पीछे आएगी. તો કાબિલ બનવું છે તમારે, તો સૌથી પહેલા જે તે ધંધાનું તમારી જોડે નોલેજ હોવું જરૂરી છે. નોલેજ ઇઝ પાવર. બસ દોસ્તો, લાસ્ટની અંદર એક જ વસ્તુ કહેવા માંગીશ, 3 આઈડી થી બિઝનેસ સ્ટાર્ટ કરો. ટ્રાય કરવામાં જાય છે શું? કઈ જ નથી જતું, બધી વસ્તુ આવે છે. એ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સો મચ. એન્ડ જે પણ વ્યક્તિ તમને આજની ઝૂમની લિંક આપી છે એ વ્યક્તિનો આજે ને આજે કોન્ટેક્ટ કરો અને આજે ને આજે આ બિઝનેસની શરૂઆત કરો. એ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ સો મચ.